જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 42 બ્રહ્મચર્યની ભીતરની રજૂઆત કરીશું. હરિદ્વાર, ઋષિકેશ અને ત્યાંથી શરૂ થતો હિમાલય બહુ પ્રાચીન કાળથી સાધકો, જિજ્ઞાસુ અને તત્વચિંતકોનું આકર્ષણ રહ્યો છે. ભારતના ખૂણે ખૂણામાંથી અનેક પ્રકારના તથા જુદી જુદી કક્ષાના લોકો અહીં આવે છે. ગંગાનું સાનિધ્ય તથા આધ્યાત્મિક વાતાવરણ એક પ્રકારનું આકર્ષણ કરે છે. જો કે હવે પ્રચુર રૂપથી રજોગુણી વાતાવરણ વધી ગયું છે, છતાં આજે પણ કોઈ વિરલ વિભૂતિ આવા સ્થળોમાં સાધના કરતી જોઈ શકાય છે. હું હરિદ્વાર રહેતો ત્યારે સૌરાષ્ટ્ર તરફથી એક નિવૃત્ત ડૉક્ટર પોતાની મેળે જ દીક્ષા લીધા વિના ભગવા વસ્ત્રો પહેરીને આવેલા. ગુજરાતી હોવાની આત્મીયતાથી અમે ઘણીવાર મળતા તથા ઘણી વાતો કરતા. તે બ્રાહ્મણ હતા અને વારંવાર કહેતા કે મારે કોઈ શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવી છે. શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવાનું શું કારણ? એવા મારા પ્રશ્નના જવાબમાં તેઓ કહેતા કે કોઈ સ્થળે જઈએ તો શંકરાચાર્ય મહારાજના પટ શિષ્ય આવ્યા છે તેવું કહેવાય, આપણું માન થાય. તેમની ગણતરી મારી સમજણથી પર હતી. આજે પણ કેટલાક લોકો પોતાના નામ એવી રીતે લખાવે છે કે જાણે પોતે જ શંકરાચાર્ય જ હોય. શિષ્ય શબ્દને અત્યંત નાનો બનાવી શંકરાચાર્ય શબ્દને મોટો બનાવી ભોળા લોકો માટે શંકરાચાર્ય હોવાનો ભાસ ઊભો કરવા પ્રયત્ન કરે છે. આ બધાનું મૂળ લોકેશણા તો છે જ, પણ સ્વયંની વ્યક્તિહીનતા પણ છે. સિંહનું બાળક બાપના નામે પ્રસિદ્ધ થતું નથી, પોતાના જ નામે પ્રસિદ્ધ થતું હોય છે. પણ જે સિંહ ન હોય અને પ્રસિદ્ધિનો મોહ હોય તેમના માટે તો આવી રીતે કોઈની મહત્તામાં ગોઠવાઈ જવાના ઉપાય સિવાય બીજો ઉપાય બાકી નથી રહેતો હોતો. આ વૃદ્ધ ડૉક્ટરે મને એકવાર એવી સચોટ સલાહ આપી કે અમુક પ્રકારનું ઓપરેશન કરી નાખવાથી વ્યક્તિ સરળતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. બ્રહ્મચર્યનું પૂરેપૂરું પાલન ન કરી શકવાથી હું અમાપ દુઃખી રહેતો. ગૃહત્યાગ પહેલાં જ મેં કેટલાક પુસ્તકો વાંચેલા. તેમાં ડૉક્ટર જટાશંકરનું નાંદીકૃત બ્રહ્મચર્ય મીમાંસા પણ વાંચેલું. આ પુસ્તકે મારા ઉપર બહુ ભારે પ્રભાવ નાખેલો. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ કેવી કેવી શક્તિઓ મેળવી શકે છે તથા બ્રહ્મચર્યના ભંગથી કેટલી હાનિ થાય છે વગેરે વાંચીને એટલો બધો પ્રભાવિત થયેલો કે મારા ઘરમાં બ્રહ્મચર્ય પ્રેરક અનેક સૂત્રો લખીને મેં ચોંટાડેલા. પ્રથમ હું કંઈક સમજતો થયો હતો ત્યારે મને એક પત્ની વ્રતના વિચારો આવતા, પણ આ પુસ્તક વાંચ્યા પછી તો માત્ર બ્રહ્મચર્યના જ માર્ગ ચાલવાના વિચારો દૃઢ થતા ગયા. વીર્યનું એક બિંદુ પણ સ્ખલિત ન થાય ત્યારે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કર્યું કહેવાય. એવો દૃઢ ભાવ મારા મનમાં પેલા પુસ્તક દ્વારા તથા અન્ય સાહિત્ય દ્વારા સ્થિર થયેલો. પણ હું તે રીતે સફળ થઈ શકતો નહીં, તેથી અત્યંત દુઃખી થતો. મેં સફળતા મેળવવા આહાર ઉપર કેટલાક પ્રયોગો કર્યા. માત્ર શાકભાજી તથા ફળો ખાઈને રહેવું, માત્ર મગજ ખાવા, મગની દાળ અને રોટલી જ ખાવી, મસાલા ન ખાવા, દૂધ ન પીવું, મિષ્ટાન વગેરે, પૌષ્ટિક આહાર ન કરવો વગેરે અનેક પ્રકારના પ્રયોગો કરતો રહ્યો. પણ સ્વપ્નદોષ અમુક સમયે થઈ જ જાય. જે રાત્રે સ્વપ્નદોષ થાય તે પછીના દિવસો અત્યંત ગ્લાનિ અને ક્લેશમાં વીતતા. મારાથી જાણે કોઈ મહાન પાપ થઈ ગયું હોય તેવું મનમાં રહ્યા કરતું. હું ઘણા સાધુ સંતોને પણ પૂછતો, પણ કોઈ એમ ન કહેતું કે આ કોઈ દોષ નથી, કુદરતી પ્રક્રિયા છે. સૌ કોઈ એમ સમજતા કે તારું મનોબળ કાચું છે, તારા વિચારોમાં વાસનાનું પ્રમાણ હશે વગેરે. મારું મનોબળ મજબૂત હતું તેવો તો દાવો હું ન કરી શકું, તેમ મને કદી પણ વાસનાના વિચારો ન આવતા તેવું પણ ન કહી શકું. આ બંનેનું અસ્તિત્વ હતું જ. પણ આજે આટલા વર્ષોના સ્વ પરના અનુભવ પછી હું મક્કમતાથી કહી શકું કે બ્રહ્મચર્યની બાબતમાં બ્રહ્મચર્ય પાળનારા જગતમાં બહુ મોટી ભ્રાંતિ, ગેરસમજ, દંભ, ઢોંગ અને અકુદરતી અભિગમ પ્રવર્તે છે. મહાપુરુષોના જીવનચરિત્રોમાં લખાયેલી ભાવુક વાતો, રંગોળી પૂરેલી વાતો અને ચમત્કારિક વાતોએ મારા જેવા કેટલાય પથિકોને ભ્રાંતિમાં નાખીને ભટકાવી માર્યા છે. પોતાના સાચા અનુભવો વ્યક્ત કરવાથી પોતાની દુર્બળતા પ્રગટ થશે એવા ભયથી તથાકથિત મોટા પુરુષો સાચી વાત કરી શકતા નથી. અનુયાયી વર્ગ પણ સાચી વાતને સાંભળી શકવાની ક્ષમતા વિનાનો હોય છે. કોઈ ધર્મગુરુની તાકાત નથી કે સાચી વાત સ્વીકાર કરી શકે.
તેને તો અસંખ્ય અનુયાયીઓ તથા શિષ્યો આગળ પૂર્ણ બ્રહ્મચારીનો દેખાવ કરવાનો હોય છે, અને અનુયાયીઓ તથા શિષ્યો પોતાના માન્ય ગુરુમાં કિંચિત સ્ખલનની પણ કલ્પના કરી શકતા નથી હોતા. એટલે આકાશ કરતાં પણ મોટા દંભનો ઘટાટોપ બ્રહ્મચર્યના નામે ઊભો થાય છે. તેને પોષવા ઢોંગની જરૂર પડે છે. આ રીતે સદગૃહસ્થોના સહજ જીવન કરતાં ત્યાગીઓનું જીવન અસહજ અને અકુદરતી બની જાય છે. બ્રહ્મચર્યનું પાલન ન કરી શકાયાના દુઃખે હું બહુ દુઃખી થતો. ગંગા કિનારે કે બજારમાં ફરતો હોઉં અને જ્યારે ગૃહસ્થોના ગુલાબ સમા ખીલેલા ચહેરા જોઉં ત્યારે આ દુઃખ વધી જતું. મને થતું, આ લોકો બ્રહ્મચર્યનું પાલન નથી કરતા છતાં આટલા તેજસ્વી, આરોગ્યવાળા તથા પ્રભાવી છે, અને અમે તેનું પાલન કરવા આકાશ પાતાળ એક કરીએ છીએ, છતાં અમારા ડાચિયા ફીકા કેમ? સંયમ તથા બ્રહ્મચર્યનું પ્રાચીન રૂપ જુદું હતું. 24 વર્ષની ઉંમર સુધી વિદ્યા અધ્યયન કરવા સાથે બ્રહ્મચર્યનું પાલન બતાવાયું હતું. પણ પછી અર્થાત ઘેર જઈને ગૃહસ્થાશ્રમી થજે અને પ્રજારૂપી તંતુનો લોભ કરીશ નહીં, પ્રજાતંતુને ચાલુ રાખજે, એવો ઉપદેશ હતો. ગૃહસ્થાશ્રમીઓ માટે બ્રહ્મચર્ય નહીં પણ સંયમનો ઉપદેશ હતો. ગીતાએ કામ શક્તિને પોતાની વિભૂતિ માની છે, પણ ઉત્તરવર્તી કાળમાં કામ વાસનાના મૂળમાં જ પ્રહાર કર્યો છે. તેનું કારણ સંન્યાસ ધર્મ, ગૃહસ્થ ધર્મ અને રાજધર્મ ઉપર પણ ફરી વળ્યો તે છે. શાસ્ત્રોની વ્યાખ્યાઓ તથા સિદ્ધાંતો ઋષિઓથી સંન્યાસી સાધુઓના હાથમાં આવ્યા, અને એમણે સૌના માટે સંન્યાસ ધર્મને ઉત્તમ માની પ્રસરાવ્યો, જેના પરિણામે સ્ત્રીઓને નરકની ખાણ કહેવાઈ, અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન ઉપર ભાર મુકાયો. આજીવન અખંડ બ્રહ્મચર્યની વાત કરનારા સામે કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા થાય છે. 1. યુરોપીય તથા મુસ્લિમ પ્રજા બ્રહ્મચર્યમાં નથી માનતી, તેમ છતાં તેમની તુલનામાં હિન્દી પ્રજા દુર્બળ, અલ્પજીવી તથા ઈચ્છાહીન કેમ છે? 2. મુસ્લિમ શાસકો વગેરે અસંખ્ય પત્નીઓ રાખવા છતાં યુદ્ધમાં, સાહસમાં, શરીરમાં અને નિર્ણય શક્તિમાં ચડિયાતા કેમ રહ્યા? આવા અતિભોગી માણસો તો કંગાળ, દુર્બળ, શક્તિહીન, નિર્ણયહીન અને સાહસહીન થવા જોઈએ ને? 3. વિશ્વના દીર્ઘાયુષી માણસોનો ઇતિહાસ જોશો તો નવાઈ પામી જશો. 80% ઉપરના અબ્રહ્મચારી હતા. બીજી તરફ બ્રહ્મચારીઓમાં પણ ઘણા મહાપુરુષો અત્યંત અલ્પ ઉંમરમાં જ ગુજરી ગયા હતા. જીવનના પ્રશ્નોને પૂર્વગ્રહ કે પૂર્વજન્મના કર્મો સાથે સાંકળ્યા વિના વાસ્તવિક ધરાતલ ઉપર સાચું સમાધાન કરવાની ઈચ્છા હોય તેના માટે અત્યંત ગંભીર વિચારણીય પ્રશ્ન છે. આજે પણ વિશ્વના મહાન ગણાતા પહેલવાનો, મુક્કાબાજ વગેરે દેહબળની અદ્ભુતતા બતાવનારા અબ્રહ્મચારી જ છે. એકાદ બ્રહ્મચારીએ કોઈ નાનું સરખું કાર્ય કર્યું હોય, તેમાં અનુયાયી તથા ચાહકો તરફથી પારાવાર રંગોળી પુરાઈ હોય તેવી ઘટના તો આપણે ખૂબ માનીએ છીએ. પણ 200 વર્ષ રાજ્ય કરનારા અંગ્રેજો, 700 વર્ષ રાજ્ય કરનારા મુસ્લિમો બ્રહ્મચર્યનો દાવો કર્યા વિના ભોગવાદને સ્વીકારીને પણ અખંડ બ્રહ્મચર્યના દાવેદારો ઉપર પૂર્ણ ગુલામી કેવી રીતે સ્થાપી શક્યા? સૌએ શાંતિથી વિચાર કરવાનો છે. મારા આટલા અનુભવ પરથી હું કહી શકું છું કે અખંડ બ્રહ્મચર્ય અને અતિ ભોગવાદ એ બંને જીવનના છેડા છે. જીવનના તે અતિવાદ છે. જીવનની વાસ્તવિકતા મધ્યમ માર્ગ છે. મધ્યમ માર્ગ એટલે સંયમનો માર્ગ. સંયમનો માર્ગ એટલે યથા યોગ્યતાનો માર્ગ. ભગવદ્ ગીતાએ એ જ કહ્યું. પ્રકૃતિની રૂપિત વ્યવસ્થામાં વ્યક્તિ થોડો ફેરફાર કરી શકે, પણ આમૂલ પરિવર્તન કરી શકે નહીં. કામ વાસના પ્રકૃતિ પ્રેરિત છે, તેને સંયમનું સ્વરૂપ આપી શકાય. તદ્દન નકારાત્મક સ્વરૂપ આંતરબાહ્ય બંને રીતે શક્ય નથી લાગતું. કઠોર નિયમો દ્વારા બાહ્ય સ્વરૂપ તો કદાચ સ્થાપી શકાય, પણ આંતર સ્વરૂપને સુંદર કરવું કઠિનતમ કાર્ય છે. સ્પષ્ટ ભોગવાદીઓ કરતાં અખંડ બ્રહ્મચર્યવાદીઓ શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે જો સરસાઈ સિદ્ધ ન કરી શકે તો તેમના પક્ષે આત્મશ્લાઘા સિવાય કશું બાકી ન રહે. બ્રહ્મચર્ય મીમાંસા પુસ્તક તથા અન્ય મહાપુરુષોના જીવનચરિત્રો વાંચીને મારા ઉપર જે છાપ પડી હતી તે જીવન એટલે અખંડ બ્રહ્મચર્ય, મૃત્યુ એટલે ભોગ. આ ધારણાથી પૂર્વે કહ્યું તેમ હું એમ સમજતો
કે શુક્રની ઉત્પત્તિ પાછી શરીરમાં જ પ્રસરી જવાથી શરીર અત્યંત તેજસ્વી તથા દિવ્ય શક્તિવાળું થઈ શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા એ વર્ષો સુધી અનેક ઉપાયો કર્યા, પણ તેમાં સફળતા ન મળી શકી. ન તો માનસિક વિચારો નેસ્ત નાબૂદ થયા કે ન તો અખંડતા પ્રાપ્ત કરી શકાઈ. તેમ છતાં પણ મારી સ્થિતિ બીજા અસંખ્ય લોકો કરતાં ઘણી સારી રહી. હું જ્યાં હતો અને જે હતો તે બરાબર જ હતો. મારો કષ્ટ માત્ર વાસ્તવિકતાથી કલ્પનાપૂર્ણ જગતની અપેક્ષા રાખવાથી હતો. એક ઘડામાં છલોછલ પાણી ભરાયા પછી તે છલકાવાનો છે જ, તે સ્વતઃ પ્રક્રિયા છે. હું ઈચ્છતો હતો કે ઘડો ભરાય પણ કદી પણ છલકાય નહીં. કામ વાસના એક કુદરતી પ્રચંડ આવેગ છે. તેને સ્થાયી રૂપથી જીતી શકાતી નથી. અલ્પકાલિક છુટકારો એ પણ કુદરતી અવસ્થાને કારણે છે, પણ તેને વાસનાને વધારી શકાય છે તેમ ઘટાડી શકાય છે, પણ તેને અમાપ ભોગવી નથી શકાતી. તેમ નિત્યાંત તેના આવેગથી છૂટી પણ નથી શકાતું. પ્રાણીઓમાં બ્રહ્મચર્ય તથા અબ્રહ્મચર્ય બંને સમપ્રમાણ સહજ રીતે જોઈ શકાય છે. કુદરતી પ્રેરણાથી બંને થતો હોવાથી પ્રાપ્તિ તથા નિષેધ માટે તેમને સાધના નથી કરવી પડતી. આપણે બંનેને સહજ બનાવી દીધા છે, એટલે પ્રાપ્તિ માટે પણ તરફડીએ મારવાના અને નિષેધ માટે પણ તરફડીએ મારવાના. પ્રાચીન વૈદિક પરંપરામાં ગૃહસ્થાશ્રમ એક અનિવાર્ય પ્રક્રિયા હતી. કર્તવ્યનો ભાર ઉપાડીને જીવન જીવવાનું ધ્યેય હતું. પછી પાછલી જિંદગીમાં વ્યક્તિ ધારે તો વાનપ્રસ્થ કે સંન્યાસ લઈ શકે. આ પ્રક્રિયાથી ઓછામાં ઓછું કામ વાસનાની પ્રબળતા, મહત્તા તથા ગંભીરતાને તો સમજવામાં આવી જ હતી. પણ ઉત્તરકાળમાં નાની અને કુમળી વયે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પ્રત્યે અતિભાર દેવાયું. તે જીવનની ગંભીર સમસ્યાઓની ઉપેક્ષાનું જ પરિણામ કહેવાય. તેથી ધર્મ કે સંસ્કૃતિને લાભ થવાની જગ્યાએ હાનિ જ થઈ છે. અપવાદરૂપ કેટલાક જીવનો આ ક્ષેત્રમાં આપણને સફળ થતા દેખાતા હોય. જો કે બ્રહ્મચર્યનું ક્ષેત્ર એ વ્યક્તિનું અત્યંત અંતરંગ ક્ષેત્ર છે. તેની સિદ્ધિ અસિદ્ધિને માત્ર તે પોતે જ જાણતો હોય છે. અનુયાયી વર્ગના પ્રમાણપત્રોની તેમાં કોડીનીએ પણ કિંમત ન હોઈ શકે. તો પણ વિશાળ વર્ગની સ્થિતિને એકાદ વ્યક્તિના ઉદાહરણ દ્વારા નિયોજિત ન કરી શકાય. અનેક ક્ષેત્રોમાં અવાસ્તવવાદી થવાની આપણી રીત ઓછામાં ઓછું આ ક્ષેત્રમાં વાસ્તવવાદી થવાની ક્ષમતા આપે તો ઘણા વૈચારિક અનિષ્ટોથી બચી શકાય. વાસનાના ક્ષેત્ર ઉપર ધૃણા, તિરસ્કાર અને ગંદાપણાના એટલા બધા પડદા આપણે ઢાંકી દીધા છે કે નિખાલસતાથી કોઈ સજ્જન વ્યક્તિ પોતાની કરુણ સ્થિતિ કોઈની પાસે રજૂ પણ ન કરી શકે. તે મનમાં ને મનમાં મૂંઝાયા કરે, પોતાની ખોટી કાલ્પનિક ભ્રામક માન્યતાઓમાં ગૂંચવાયા કરે. કુદરતને આપણે શત્રુ માનીએ અને અકુદરતને મિત્ર બનાવવા આતુર થઈએ તો શત્રુ બનાવેલી કુદરત આપણને જંપીને બેસવા ન દે. આધ્યાત્મિક સાધના માટે કુદરતી પ્રક્રિયાનો સતત ભારે વિરોધ કરવાની જરૂર નથી. જરૂર છે કુદરતી પ્રક્રિયા સાથે સુમેળ કરવાની. કુદરતી પ્રક્રિયા સાથે સુમેળ કરીને ચાલે છે તેના માટે જીવન આપોઆપ સાધના બની જાય છે. જે કુદરતી પ્રક્રિયાથી અત્યંત વિરુદ્ધ ચાલવા માંગે છે તે ઊંધા રવાડે ચડી જાય છે. આ ઊંધા રવાડે ચડી ગયેલા માણસો જ્યારે હજારો અને લાખોના પ્રેરણામૂર્તિ બને ત્યારે એ હજારો અને લાખો માણસો પણ ઊંધા રવાડે ચડી જાય છે. આ રીતે સમાજ બરબાદ થતો હોય છે. આપણા પૂર્વગ્રહોને છોડાવે, આપણે સહજ જીવન પ્રક્રિયાને સમજીએ. ઢોંગ, દંભ અને પાખંડના આંચડાને ઓઢીને દિવ્ય પુરુષ થવા કરતાં સહજ જીવન સ્વીકારીને સામાન્ય માનવી માત્ર થઈને જીવીએ તો પણ પરમાત્માની વધુ નજીક થઈ શકીશું. ઘરબારી સંતો અને ઋષિઓ તેના પ્રમાણ છે. સ્વામી સચ્ચિદાનંદજી. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.